જ છે આ રીતે પ્રેમથી કહી દેવાનું હોય કે ભાઈ જતો રે બદામ શેક આઈસ્ક્રીમ ફાલુદા બાજુ આવી જાવ ફાલુદા 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 એ બાલુડા આવો ફાલુદા આઈસ્ક્રીમ બદામ શેક બોલો શું આલુ બોલો કશું લેવું નહીં તો ચમ આયા આ એટલે તમે ચમ આયા હતા અમે તો આ ફાલુદાની વેચવા આયા કને પૂછીને આયા પૂછવાનું કને હોય ને તો તાણ આવી ગયા રોડ ઉપર તો લારી ગરાગ આવતી વેચવાનું એટલે પાછળ જોયું હું જોયું ઘર છે મસ્ત તઈ માલનું ઘરના નેચર જોયું ઘરના ને તો દુકાનો છે આ દુકાનના આગળ જોયું દુકાનના આગળ મહાવીર ફાલુદા આઈસ્ક્રીમ ઓહો લારી આ તો ફાલુદા વાળો હા અચ્છા છે હું અચ્છા તે મારી હ તમારી અરે આપણે આ તો લેવો ને એકડે લ્યો સરસ 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 કઈ વાતો નહીં કરો 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 વેચો શું વેચવાન કરો ફાલુદા આઈસ્ક્રીમ વેચો એમ કહું આ તે હું તો વેચો પણ તમે શું કરવા આયા હો અમે વેચવા જ આવ્યા છીએ આ તો તમે વેચો તો અમે શું કરીશું તમે વેચજો એટલે અમે છીએ ને આ દુકાનનું ભાડું ભરીએ કે તમે શું કહો હું એ દુકાનનું ભાડું કરું ભાડું હું ના આલું ભાઈ હજી તો આજ આવ્યો જ છું હજી તો ધંધો કરો ને યાર હું પોતે ભાડું કેવી રીતના આલું યાર તમે કેવી વાત કરો યાર હજી મહિનો ભરવા દો થોડો ધંધો થાય પછી હું હાલે ભાડું તો ના પાડું વિચારે પછી હો તારા ભાડું નહીં આલું અને વિચારવું એ નહીં હા તું લારી લઈને નીકળી જા ચોકણ કહું આગળ ચોક ગમે ત્યાં જઈને ઉભો રહેવો હતો નહીં તો હોય નહીં આગળ તો જગ્યા જ નહીં અસલ ઘાટનો સોયલો છે હોય તો આ લોકેશન સારું આ મારો ધંધો બેસ્ટ થવાનો હું તો હોય જ ધંધો કરું એટલે તું હોય ધંધો કરે તમારે શું હોય મોક્યો મારવાની મોખ્યો મારો એમ તમે મારો કશો હતો નહીં હું તો ધંધો કરો એટલે ચમ સમજતો નહીં યાર તું હું સમજવાનું એટલે હું હોય એને ધંધો લઈને બેઠો તું એ હોય કણ એનો ધંધો કરો તો મારો ધંધો કેવી રીતે થશે તો તમારો એ તો તમને કરતા આવડો છો ભાઈ ધંધો તો કિસ્મતનું કોઈ લઈને જવાનું નહીં હોપડો ગ્રાહક આવશે જે સારી આઈટમ બનાવતો છે એ આઈટમ ગ્રાહક ખાવાની તમે સારું બનાવશો ગ્રાહક તમારી ખાશે હું સારું બનાવે મારા નસીબને કોઈ લઈ જવાનું નહીં યાર કરો ને ધંધો આ તો તારા નસીબનું પેલો ચોક આગળ જઈને પડ્યું છે એ જણ લે હો કોઈ નહીં કોઈ મારા નસીબનું મન લેવા દે તમે લ્યો ને મારા નસીબનું આગળ ચોય પડ્યું નહીં હું બધા રખડીને આવ્યો મારા નસીબનું મને હોય લાગે કે હોય મન મળવાનું હોય તો પછી મારે શું કરવાનું તમે તમારો ધંધો કરો મારો ધંધો કરું અલ્યા વૈકણ એરિયામાં કોઈ લેવાનું નહીં હું કહું હોભળ અને કશો ધંધો નહીં થાય તારો એવું ઓહો તો ધંધો તમારો નહીં થતો તે નહીં થતો લ્યા તો તમે કરતા નહીં આવડતું આ આઈટમ તમને બનાવતા નહીં આવડતો બાકી હું ધંધો કરીને બતાવું જુઓ તમે ખાલી એકવાર જુઓ તમે હું ધંધો કરું આ જગ્યા ઉપર જગ્યા બેસ્ટ પણ તમને આવડતું નહીં સમજ્યા જો ગ્રાહકને તમે હું ખવડાવું ને ગ્રાહકો જો વારંવાર ખાવા આવીએ ઓય હું રોજ તો તમને ફાયદો પડી જાય હજી કહું તમને શું આ આઈટમો હું બનાવું એ તમને શીખવાડું કઈ રીતે બનાવાય તમને બનાવતા નહીં આવડતું એટલે અને પછી જો ધંધો કઈ રીતે થાય હું તમને શીખવાડું પણ આઈટમો તું હારી બનાવું તો પહેલા તો ગ્રાહક તારા ભાઈ ખાવા આપવાનો હોય ને આ તો પછી મારું પટી જશે પછી ગ્રાહક તો જશે જખ મરાઈને તમારા જોડે આવવાનું હો આ તો પણ તારું ના પટે ત્યાં લગી મારે લમણો ફાડીને બેહી રહેવાનું હા બેહી રહેવાનું એમાં હું શું બેહી રહેવાનું તો પછી મારે હું કરું પહેલા ગ્રાહક આવે તો પહેલા ગ્રાહક નહીં મોકલવાનું મારે તો ગ્રાહક તો બિચારું આવીને મને ગાળો બોલે કે હું એક તો વૈકણ આવ્યો અને તમે હવે મને આગળ ધકેલો આવો કેવો ધંધો કરો અવળું ગ્રાહક રિહાઈને જતું કે મારું નહીં થાય તમારું નહીં થાય આ તો હું એ તો કહું હું કહું કે તારું નહીં થાય કે મારું નહીં થાય એટલે ચોક બીજા ચેન કુડા ના મારું થશે હું તો કરી લઉં મારું હું તો કરી લઉં મારું તમે તમારું કરો પણ મારું કરવા જ માંગુ છું પણ તું અહીંથી હલું તો થશે મારું હું તો નહીં હલવાનો હું તો હવે ધંધો કરવાનો તું ધંધો કરવાનો હા એટલે કોક લઈને જ જાય લઈને જ જો ને હવે ધંધો કરવા આવ્યો હું તો લઈને જ જઈ તમારે આલુ એ તો તમે હાલ દો લેતા જઈશું તો ના ખાલી જો ફાલુદા 50 રૂપિયાનું ગ્લાસ છે બરોબર હા તમારા માટે 45 આપણી બિરાદરીના 5 રૂપિયા ઓછા બસ લઈને જોઈ યાર એમ તો એવું હ રાખું એમ એટલે એમને નહીં જોય હા આવ લઈને જ જાય લઈને જ જેમ બીજું લેવું આવી રીતના હાલતા હતા ઓહો પેલા હાલો ને યાર તમે યાર ખબર પડી જાય ખોટી મગજમારી કરી આ રીતે પ્રેમથી કહી દેવાનું હોય તો ભાઈ જતો રે અરે મન નથી ખબર ને યાર તમે આવી તા આમ તો આવ્યો તો પછી ફરીથી આલું ના બસ હું હવે આગળ જઈને લઈ જઈશ હા નીકળો હો. હા